नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। आओ दर्शक मित्रों, આપણે જાણીશું ચલો સદકે પંથ પર રથ સાથેનો હરિભક્તોના રથ સાથેનો પગપાળા પરંપરાગત સંઘનો। તમે ક્યાંથી આવો છો અને આ સંઘ કેટલા વર્ષોથી આવે છે અને આ સંઘ ક્યાં જઈ રહ્યો છે? અમે લગભગ 14 વર્ષથી અમારો મોડાસા વિભાગ, મેઘરજ વિભાગ અને ટીંટોઈ વિસ્તારમાંથી માળ કંપા, ફેક્ટરી કંપા, જાજ કંપા, વાવ કંપા, નેहरू કંપા અને મોડાસા વિભાગમાંથી આનંદપુરા કંપા અને ટીંટોઈ વિસ્તારમાંથી મણિપુરા કંપા અને નાડીસણ કંપા અમે લગભગ 14 વર્ષથી ચાલીને આવીએ છીએ અને અમારો આ અવિરત સંઘ ઘોડાલી કંપા પાવનધામ ખાતે જઈ રહ્યો છે અને સૌ હરિભક્તો ભજન કીર્તન કરતાં કરતાં અમે લોકો જઈ રહ્યા છીએ। આ યાત્રા સંઘમાં તમે આવો છો પગપાળા, તો તમારા અનુભવ જણાવો અને તમને આ યાત્રા સંઘમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી? સંઘમાં જઈએ તો સંઘથી આપણને ભક્તિ પ્રાર્થના કરીએ છીએ સંઘમાં। તમારો અનુભવ જણાવો કે તમને શું શું અનુભૂતિ થઈ? અનુભવમાં તો કે ગુરુ બાપા આપણને જે પ્રાર્થના કરીએ કે બાપા અમને જે શ્રદ્ધાથી અમે ભણાયેલી કંપા પહોંચાડજો, તો આજે હું કપ્પલ વગર ચાલું છું તો મને જરાય અનુભવ કે તકલીફ નથી પડી પગની અંદર કે મને થાય છે આજે મારા પગની અંદર એવું કોઈ મને અહેસાસ જ નથી। બાપાને તો આપણા તમારું નામ જણાવશો અને આ પગપાળા સંઘમાં તમે કેટલા વર્ષથી આવો છો? મારું નામ સંજય કુમાર રમણભાઈ ચોપડા, આનંદપુરા કંપા, મોડાસા। અને આ સંઘમાં અમે આ વિસ્તારમાંથી મોડાસા મેઘરજ વિસ્તારમાં આ વર્ષે આવ્યા છીએ। નકા અમે પહેલાં જે આ બાયડ વિભાગમાંથી જે વિષ્ણુપુરાથી સંઘ નીકળ્યા વિસ્તારમાં જતા હતા, પણ આ વખતે અમે આ વિસ્તારમાંથી આ સંઘમાં આવ્યા છીએ અને આ સંઘમાં અમને એટલો બધો આનંદ થયો છે। કોઈ પણ જાતની આપણા સંઘમાં 70 માણસો ચાલીને આવ્યા, જેમાં કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ, કોઈ બીમાર નથી થયું, કોઈ તકલીફ નથી પડી। ગુરુદેવની એટલી બધી કૃપાથી બધા એમ કેમ પૂછીએ, કોઈને કોઈ તકલીફ નથી, કોઈ બીમાર નથી અને ગુરુદેવની એટલી કૃપા છે, એની રીતે બધા હલતા ચાલતા ભજન કરતા આવે છે। કોઈને કોઈ જગ્યાએ થાક નથી લાગતો અને કોઈ પણ તકલીફ નથી પડતી। જય ગુરુદેવ। આવો દર્શક મિત્રો, આપણે મળી બાળ હરિભક્ત અને ક્યાંથી આવે છે અને તું કેટલા વર્ષનો છે? તારું નામ શું છે અને તને આ સંઘમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? સંઘમાં તે શું અનુભવ કર્યો? ભજન ગાતા ગાતા તું આવતો હતો તો શું અનુભવ થયો તને એ જણાવ? મજા આવે, મજા આવે।